આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે એક અગત્યની બાબત. અગાઉ આપણે વર્ષ 2024-25 માટે થોડા વિડીયો બનાવ્યા હતા. તેની અંદર તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે આપણે એક અગત્યની અને સંપૂર્ણ રીતે કહી શકાય તો તમામ લાભાર્થીઓ માટે એક અગત્યનો મેસેજ આપણને જોવા મળ્યો છે. એટલે કે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના સાધન સહાય કીટ અંતર્ગત વર્ષ 2024-25 માટે જે લાભાર્થીઓને કીટ આપવાની બાકી હતી, એટલે કે ડ્રો પસંદગી થઈ હતી, તેમાં અમુકને સાધન કીટ મળી હતી અને અમુકને મળી ન હતી. તે કીટ બાબતે એક અગત્યનો મેસેજ આજે જોવા મળે છે. ત્યારે આપણે વાત કરીશું કે જે લાભાર્થીને કીટ ના મળી હોય તેમને ગઈકાલે એટલે કે તારીખ 13 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજના સમયે તમામ લાભાર્થીઓને એક મેસેજ મળવાપાત્ર થયેલ હતો. જે મેસેજની અંદર વેન્ડરને લગતી માહિતી આપવામાં આવી હતી. હવે આપણે વાત કરીશું કે જે આ સાધન સહાય કીટ છે તે કયા લાભાર્થીઓને મળશે. એટલે કે વર્ષ 2024-25 તેમજ તેના પહેલાં જે લાભાર્થીઓએ ફોર્મ ભર્યું હતું અને જો તમને કીટ ના મળી હોય તેમને આ કીટ મળવાપાત્ર રહેશે. કીટની વાત કરીએ તો દૂધ દહીંની કીટ, ત્યારબાદ સિલાઈ મશીન એટલે કે ભરતકામની કીટ, અલગ અલગ વાહન સર્વિસિંગની કીટ તેમજ અન્ય અલગ અલગ પ્રકારની કીટ જે તમે કહી શકાય જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે જે લાભાર્થીઓને કીટ મળી ગઈ છે તેમનું વિઝિટ એટલે કે જે તે અધિકારી નિયામક દ્વારા પસંદ કરાયેલા જિલ્લા શિક્ષણ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પસંદ કરાયેલ અધિકારી વેન્ડર દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે વર્ષ 2025 માટે એટલે કે અત્યારે નવા ફોર્મ શરૂ નથી થયા, એટલે કે ટૂંક જ સમયની અંદર એના ઓનલાઈન ફોર્મ શરૂ થવા જઈ રહ્યા છે. એટલે કે વર્ષ 2024 તેમજ તેના પહેલાંના જે પણ લાભાર્થીઓ બાકી છે તેમને અત્યારે કીટ વિતરણ શરૂ કરવામાં આવેલ છે. કીટ વિતરણ થઈ જાય ત્યારબાદ જે તે લાભાર્થીઓને કીટ વિતરણ કર્યા બાદ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થયા બાદ વર્ષ 2025 માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવશે. જો તમારે ઓનલાઈન ફોર્મ શરૂ કરવા હોય અને ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા આપેલ નંબર 7383707564 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ જે તે લાભાર્થીઓને કીટ બાકી હોય અને જો તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો પણ આપેલ સ્ક્રીન પર નંબર તમે જોઈ શકો છો. જે નંબર પર તમે સંપર્ક કરી અને જે તે તમે આધાર કાર્ડ દ્વારા મોબાઈલ નંબર દ્વારા સ્ટેટસ ચેક કરાવી શકો છો, જે વિના મૂલ્ય રહેશે. એટલે કે વર્ષ 2025ના અત્યારે ફોર્મ શરૂ થવા જઈ રહ્યા નથી. એટલે કે ટૂંક જ સમયની અંદર એના ઓનલાઈન ફોર્મ શરૂ થશે. ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે તમને એક વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવશે.